हेलो गाइज वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो जय माताजी साथे आजनो ब्लॉग स्टार्ट करिए। सवाરના વાગે 10:30 પ્રાંશુ સ્કૂલ જાય એ જાય એક્ટિવા ઉપર પ્રાંશુ સ્કૂલ અને ઘરમાં કડિયા કામ ફાઇનલી પતી ગયું અને આજથી કલર કામ ચાલુ થાય। કલર કામવાળા ભાઈ આવી ગયા છે પણ આજ નોરતું હતું બીજું તો અમારું મંદિર બદલવાનું હતું અંદર તો અમે બદલી દીધું। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેવું ચાલે કામ? સારું ચાલે। કડિયા કામ પતી ગયું તમને ગમ્યું ને? હો કડિયા કામમાં કંટાળ્યા હતા કે મજા આવી? બહુ મજા આવી હો। જબ્બર મજા આવી ને કડિયા કામમાં। તો બહુ કંટાળી ગયા હતા અમે। કમસે કમ કેટલા દિવસથી મમ્મી આપણા ઘરમાં કડિયા કામ ચાલુ હતું? અઠવાડિયું 8-9 દિવસથી ચાલુ હતું હે ને? 8-9 દિવસથી કડિયા કામ ચાલુ હતું। રોજ સવારે વહેલું ઉઠીને કામ પતાવી દેવાનું, કડિયા આવે એટલે કામ કરવાનું, પછી કડિયા જાય ને 6 વાગ્યા પછી એટલે આખું ઘર સાફ કરવાનું, કેમ કે રહેવાનું ત્યાં ત્યાં એટલે છોકરો નાનો એટલે સાફ કરવામાં અમારે લગભગ રાતના 11 વાગી જાય। ઊંઘતા ઊંઘતા સાફ સફાઈ કરીએ, નહીએ ધોઈએ, બધા છોકરો નવડાવીએ, ઊંઘાડીએ, ખાઈએ, રોધીએ અને ઊંઘતા ઊંઘતા છેલ્લામાં છેલ્લા 11-11:30 થઈ જાય ને મમ્મી? રોજ 11-11:30 થઈ જાય ને રોજ 6 વાગે નહીં લેવાનું એટલે લગભગ 5-5:30 તો ઉઠી જવાનું હે ને મમ્મી? તો કડિયા કામથી મમ્મી અને ઘરના અમે બધાએ બહુ કંટાળ્યા હતા। એ આજે પૂરું થયું, શાંતિ થઈ અને મંદિર બદલ્યું અને રસોડું આપણે અહીંયા ફાઇનલી કરી દીધું। અહીંયા રસોડું રાખવાનું છે। આ રૂમમાં મંદિર અહીંયા હતું ને તો મંદિર અહીંયાથી ઉઠાવ્યું, આ બીજનું ફોટાને વજુ બહાર પડ્યું અને મંદિર અહીંયા લાવી દીધું। જો આ રૂમમાં, આ રૂમ સ્પેશિયલી મંદિરનો કર્યો હે ને મમ્મી? આમાં ઓનલી ફોર એકલું મંદિર, પૂજાને એવું જ કરવાનું। આમાં પૂજા અને મંદિર, આ રૂમ આખે આખો મંદિરનો જ એટલે આજ બીજા નોરત મુહૂર્ત જોઈ અને મંદિર અહીંયા મૂકી દીધું। જો મમ્મી સાફ સફાઈ કરે અને હવે ફોટાને એવું મૂકીશું અને પછી પૂજા ચાલુ હે ને મમ્મી? અને આજે ખાવામાં રાજમા ચાવલ અને રોટલી બનશે। રાજમા થઈ ગયા છે, હવે હું વઘારી દઈ, ભાત બી થઈ ગયા છે અને મિશ્કા ઊંઘી છે અને આજથી પાછું મંદિરની પૂજા કરી, નીચેનું ઘર ખાલી કરી અને ઉપર રહેવા જતા રહીશું। નીચેનો બધો કલર કમ્પ્લીટ થઈ જશે પછી ઉપરથી નીચે આવીશું, કેમ કે ઉપરનો બધો કલર કમ્પ્લીટ થઈ ગયો એટલે અમે હવે ઉપર શિફ્ટ થઈ જઈશું અને નીચે કારીગર કામ કરશે। દિવાળી આવતા આવતા પહેલાં બધું કમ્પ્લીટ કરીને આપવાનું છે એટલે ફટાફટ કામ કરવાનું છે। તો મંદિર ફાઇનલી અહીંયા આવી ગયું છે। આવા ફોટાને હું મૂકી દઈશું અને પૂજા આજથી અહીંયા ચાલુ આ રૂમમાં। તો મમ્મી બોલો હવે શું કહેશો? લાઈક કરો, શેર કરો, એવું નહીં કહેવું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને કમેન્ટ કરો। હા ઓકે, તો મળીએ ફરીથી નવા બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, બાય બાય।